વાત કરીએ અરવલ્લીની તો જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં લાખોના ખર્ચે બનાવેલ નવા બસ પોર્ટમાં જાણે કે લાઇટ બિલ વધુ આવતું હોય તેમ મુસાફર જનતાની સુવિધા માટે લગાવેલા પંખા આવી કાળઝાળ ગરમીમાં પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। લાગે છે કે મોડાસા બસ પોર્ટનું તંત્ર ઘોર નિંદ્રામાં છે। સાહેબો ઓફિસમાં પંખા નીચે બેસી આરામ ફરમાવે અને મુસાફર જનતા ગરમીમાં શેકાય। આ તો ક્યાંનો ન્યાય? મોડાસા બસ ડેપો તંત્ર મુસાફર જનતાની સુવિધા માટે પંખા ચાલુ કરશે કે કેમ તે પ્રશ્ન હાલ ચર્ચાનું કેન્દ્ર છે। મોડાસા બસ સ્ટેન્ડ લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલું છે, પણ પંખાનું કોઈ હજી ચાલુ કરતા નથી। અત્યારે 11 વાગ્યા છે, ખૂબ પબ્લિક બધી છે ને તે બરોબર પરેશાન થઈ ગઈ છે આ ગરમીના કારણે, છતાં કોઈ પંખા ચાલુ કરતા નથી અહીંયા, અને પંખા અંદર ભરાઈ રાખે છે ખાલી ખોટા એમ। આ રીતેની બધી પબ્લિક, હજારો પબ્લિક છે, પરંતુ કોઈ અહીંયા હજુ ગરમીના કારણે ત્રાહિમામ પોકારી રહી છે। તમે કેટલી વખત જઈને આવ્યા સાહેબને કહેવા માટે? અમે 3 વખત જઈને કહ્યું, પણ કોઈ ત્યાં સાંભળતું જ નથી। શું કેવું થાય સાહેબનું? સાહેબ કહે છે ચાલુ થશે એમ કહે છે, પરંતુ કોઈ હજુ સુધી કોઈ એનું તમે કેટલા વાગે